છે। ભયંકર બેદરકારીના કારણે જામનગરમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે। ભારે પવન ફૂંકાયો અને તોતિંગ લોખંડી ટાવર તણખલાની જેમ તૂટી પડ્યો। જો થોડી ક્ષણો આગળ પાછળ હોત તો ટુ વ્હીલર ચાલકના જીવનું જોખમ હતું। આ ઘટના જામનગરના રણજીત સાગર રોડ જેવા અત્યંત વ્યસ્ત માર્ગ પર ઘટી। અહીં એક ખાનગી સ્કૂલની જાહેરાત માટે ઊભો કરાયેલો તોતિંગ લોખંડી ટાવર અચાનક જ ધરાશાયી થયો। ભારે પવનની થપાટના કારણે બ્રિલિયન્ટ સ્કૂલની જાહેરાતનો આ ઊંચો લોખંડી ટાવર રોડ પર તૂટી પડ્યો, જેને લીધે આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાતા અટકી ગઈ। આ દુર્ઘટનાને પગલે મહાનગરપાલિકાની મંજૂરી અને સલામતી ચકાસણીની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે। ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે ચોમાસા પૂર્વે જ આવા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા લોકોની માંગ છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક કોર્પોરેટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા અને રસ્તા પરથી ટાવર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ મનપાએ તપાસના આદેશ આપ્યા। મનપાના ડેપ્યુટી વિભાગના ઇજનેરે આ અંગે કહ્યું કે હોર્ડિંગને નિયમ અનુસાર 1 એપ્રિલથી 31 મે સુધીની મંજૂરી આપવામાં આવી હતી। હાલ હોર્ડિંગના સ્ટ્રક્ચર સહિતની બાબતો અંગે પણ જેએમસી તપાસ કરશે અને તપાસમાં બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરાશે। આજે બપોર બાદ જે જામનગર શહેરમાં લાલપુર રોડ ઉપર જે એલઈડી સ્ક્રીન પડવાની ઘટના બનેલી છે, એ ઘટનામાં એની તપાસ કરતા અત્યારે એની શાખાથી આ એલઈડી સ્ક્રીનને ધોરણસરની મંજૂરી આપવામાં આવેલ છે 2 મહિના માટેની, અને આ અમુક શરતોને આધીન આપવામાં આવેલી છે। અને આ શરતો મુજબ ચકાસણી કરી અને એની તપાસ કરશું। જે પણ કસૂરવાર હશે તેના પર ધોરણસરની આગળની કાર્યવાહી અત્યારેથી કરવામાં આવશે।